હળવદ નગરપાલિકા દ્વારા હળવદ શહેરના સરકારી અને ખાનગી હોસ્પિટલ, મોલ તેમજ હોટલ સહિતના 43 ઇસમોને નોટિસ ફટકારી હતી. નોટિસમાં જણાવ્યા પ્રમાણે દિવસમાં 3 ફાયર સેફટીના સાધનો વસાવી લેવા તાકીદ કરી હતી. આમ 3 દિવસની તાકીદ કરતા હોટલ માલિક અને હોસ્પિટલના માલિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાએ જણાવ્યું હતું કે રાજકોટની ઘટના બન્યા બાદ હળવદ શહેરના 43 ઇસમોને હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, શોપિંગ મોલ, ખાનગી બેંક તેમજ સરકારી હોસ્પિટલ સહિતના અવારનવાર ફાયર સેફટી મામલે નોટિસ આપી હતી, પરંતુ કોઈ ફાયર સેફટીને અમલ નહીં કરતા મંગળવારે ફરી 43ને નોટિસ ફટકારી હતી અને દિવસમાં 3 ફાયર સેફટીનું સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે. ફાયર સેફટી માટે વાત કરીએ તો તાલુકા પંચાયત કચેરીનું જે મકાન છે એની ડિઝાઇન એ રીતે તૈયાર થયેલી છે કે એમાં 3 અલગ અલગ જગ્યાએથી એક્ઝિટ કરી શકાય છે અને તમામ જે પરસાળ છે, લોબી છે તાલુકા પંચાયતની, એમાં 3 એક્ઝિટ ખુલે છે. એક્ઝિટના રસ્તામાં ક્યાંય પણ કોઈ ફ્લેમેબલ મટીરિયલ કે એવું આવેલું નથી કે કોઈ ઓબ્સ્ટ્રક્શન નથી. એક્ઝિટ્સ તમામ અત્યારે ખુલ્લી છે. કોઈ પણ દુર્ઘટના બને તો ગણતરીની મિનિટોમાં જ તમામ સ્ટાફ અને પ્રજાજનો કોઈ પણ પ્રકારની જાનહાનિ વગર સલામત રીતે એમાંથી બહાર નીકળી શકે એવી વ્યવસ્થા છે. એ સિવાય વાત કરીએ તો અગ્નિશમન માટે જે યંત્રો રાખેલા છે એની અત્યારે રિન્યૂ કરવાની પ્રોસિજર ચાલુ છે. 3 દિવસની અંદર રિન્યૂ થઈ અને તમામ અગ્નિશમન માટેના જે ઇક્વિપમેન્ટ્સ છે એ અદ્યતન ચાલુ થઈ જશે. આ સિવાય વાત કરીએ તો એસ્કેપ માટે ઘણીવાર આગ લાગવાના કિસ્સામાં વચ્ચે આડશ આવી જાય એવી ઘટના બનતી હોય છે. એના માટે અમારી પાસે એને ખસેડવા માટે એવું કોઈ ફ્લેમેબલ મટીરિયલ વચ્ચે પડ્યું હોય તો 2 ધાતુના લાંબા રોડ રાખેલા છે અને કુહાડા 2 અમારી પાસે રાખેલા છે. એટલે તાત્કાલિક આડશ દૂર કરી અને સેફલી તાલુકા પંચાયત કચેરીમાંથી બહાર નીકળી શકાય. હવે આવતી સામગ્રી જે બોટલો કીધી એક્સપાયરી ડેટ ક્યારે થઈ પૂર્ણ, કેટલા દિવસમાં રિન્યૂ થઈ? એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ અને 6 મહિના ઉપરાંતનો સમય વીતી ગયેલ છે અને રિન્યૂ કરવા માટેની પ્રોસિજર અમે જેમ પોર્ટલ મારફતે અત્યારે શરૂ કરી દીધેલી છે. 3 દિવસની અંદર રિન્યૂ થઈ અને લેટેસ્ટ સિસ્ટમ આખી લાગી જાય.